આપણામાંથી ઘણા બધા લોકો ગરમ પાણીને અમૃત સમાન માને છે અને વાત પણ સાચી છે, પણ અમુક વ્યક્તિઓમાં અથવા તો અમુક રોગોમાં ગરમ પાણી અમૃતની જગ્યાએ ઝેર સાબિત થઈ શકે છે. મહર્ષિ વાઘભટ્ટ જણાવે છે, તૃષ્ણા ઉષ્ણ દાહ પિત્તાસ્ત્ર વિષ અંબુ નિયચ્છતિ. એટલે કે જ્યારે તમારા શરીરમાં પિત્તદોષ વધી ગયો હોય, ખૂબ તરસ લાગતી હોય, શરીરમાં ખૂબ બળતરા થતી હોય, શરીરમાંથી લોહી નીકળતું હોય, એટલે કે જો તમે સંડાસ વાટે, પેશાબ વાટે અથવા તો માસિકમાં વધારે લોહી આવતું હોય, અથવા તમે કોઈ ઝેરી દવાની અસર થઈ ગઈ હોય કે પછી ચક્કર ઉલટી થતા હોય, એવા સમયે જો તમે ગરમ પાણી પીવો છો તો તમને વધારે નુકસાન થઈ શકે છે. કારણ કે ગરમ પાણી શરીરમાં પિત્તદોષને વધારે છે, ઝેરની અસરને વધારે છે અને થાક લગાડે છે. આવા વ્યક્તિઓ જો ગરમ પાણી પીવાનું આવે તો શું કરવું જોઈએ? તો એમણે ખૂબ સરસ રીતે પાણી ઉકાળવાનું અને અડધું પાણી બાળી નાખવાનું. પછી એ પાણીને ઠંડુ થયા પછી જો પીવામાં આવે તો એ ગરમ પાણી જેવું જ કામ કરે છે અને આવા વ્યક્તિમાં પણ ફાયદો કરે છે.